મહેસાણા જિલ્લાના વિસનગરનું નામ પડતાની સાથે જ તાંબા પિત્તળના વાસણો યાદ આવી જાય છે. જ્યારે પણ લગ્ન હોવાના હોય ત્યારે દીકરીને સમાજના રીત રિવાજ મુજબ તાંબા પિત્તળના વાસણો આપવા પડે ત્યારે પૂરા ગુજરાતમાં વિસનગરની ઘાટના બેડા ગોળી તાસ પ્રખ્યાત છે, જે દૂર દૂરથી પૂરા ગુજરાત ઉપરાંત રાજસ્થાન મધ્યપ્રદેશથી લોકો ખરીદવા આવતા હોય છે. તામ્રનગરી તરીકે ઓળખાતા વિસનગરમાં અગાઉ 200 જેટલા કારખાના ધમધમતા હતા અને જેને લઈને અનેક લોકોને રોજગારી મળતી હતી. નવા વાસણ બનાવનાર અંબાલાલ ઠાકોરના જણાવ્યા મુજબ પહેલા અહીંથી અમદાવાદ 6 થી 7 ટન જેટલા વાસણની માંગ હતી, જે અત્યારે માંડ 1 ટન પર આવી ગઈ છે. જો અત્યારના સમયની વાત કરવામાં આવે તો આ વ્યવસાયને મોંઘવારીનું ગ્રહણ નડ્યું છે. તાંબા અને પિત્તળમાં વધી રહેલી મોંઘવારીને કારણે તાંબા પિત્તળના વાસણોની ચમક ઓછી પડે છે. તાંબા અને પિત્તળના ભાવમાં વધારો થતાં જ અનેક સમાજ દ્વારા તાંબા પિત્તળના વાસણોનો રીત રિવાજમાં ઉપયોગ ઓછો કર્યો છે, જેને લઈને વિસનગરમાં પહેલા તાંબાના 200 જેટલા કારખાના દિવસ રાત ધમધમતા હતા, જે કંસારા સમાજના લોકો ચલાવતા હતા અને કારીગર તરીકે ઠાકોર સમાજના લોકો હતા. વિસનગરમાં પહેલા કંસારા લોકો આ વ્યવસાય સાથે જોડાયેલા હતા. ધીરે ધીરે કંસારા લોકોએ આ વ્યવસાય છોડી દીધો. આજ રોજ મોટા ભાગના ઠાકોર સમાજના લોકો આ વ્યવસાય સાથે જોડાયેલા છે. આ સાથે સાથે હવે પૂરતું કામ મળતું નથી, જેથી નવું ઉત્પાદન માત્ર 18 કે 20 કારખાનામાં થઈ રહ્યું છે, જ્યારે અન્ય કારીગરોએ ધંધાનો વિકલ્પ બદલી જૂના વાસણોને નવો ઘાટ અને ઓપ આપી રોજગારી મેળવી રહ્યા છે. મારું નામ ઠાકોર અંબાલાલ ભુજરજી. આ તાંબા પિત્તળના જે વાસણો વ્યવસાયમાં અત્યારે ઘણો વપરાશ ઓછો થઈ ગયો છે. એનું કારણ એ છે કે મોટા મોટા સમાજો જે હતા ને એ એમના જે લગ્ન પ્રસંગમાં વપરાતા તે બધી વાસણો અત્યારે બંધ કરી દીધા છે. ફક્ત નાનામાં નાના સમાજો એને વપરાશ કરે છે, જેવા કે ઠાકોર, રબારી, વાઘરી, રાવળ આવી કોમામાં જ એનો વપરાશ છે. મોટા સમાજોમાં એ વાસણ પ્રથા બિલકુલ લગ્ન પ્રસંગમાં બંધ કરેલ છે. વિસનગરમાં લગભગ વિસનગરમાં જેટલા કંસારા છે તે કંસારાઓના ઘરે બધાના ઘરે લગભગ આ કામ ચાલતું હતું. એટલે ઓછામાં ઓછા 150 થી 200 ઘરોમાં આ કામ ચાલતું હતું. અત્યારે શું પરિસ્થિતિ થઈ? અત્યારે પછી પરિસ્થિતિ એ થઈ છે કે કંસારાઓએ બધાએ એ ધંધો એમને બંધ કરી દીધો અને કંસારાઓના તેઓ જે ઠાકોર સમાજ જે નોકરી કરતા હતા, કામ કરતા હતા, એ લોકોએ અત્યારે નાનું મોટું કામ કરે છે. કેવું કામ મળે છે અત્યારે? એ કામમાં 50% અત્યારે ઓછું થઈ ગયું છે. કારણ એનો એ જ છે, એક બાજુ મોંઘવારી, એક બાજુ કારીગરોના પગાર ના નીકળે, એટલે બહુ તકલીફ કારીગરોને પડી રહી છે. શું કેવો વેપાર કેવો છે છતાં પણ? વેપારમાં પહેલાં તો લગભગ બધી દુકાને એનો વપરાશ હતો. અત્યારે અમુક જગ્યાએ વેપારી આ વાસણ રાખે છે, બાકીના તાંબા પિત્તળના વાસણો વેપારીઓએ રાખવાનું પણ બંધ કરી દીધું, કારણ એનો વપરાશ જ નથી. અત્યારે અંદાજે કેટલી આવક થતી છે તમને? અત્યારે અંદાજે લગભગ કારીગરોનું જ મથીને અમે પૂરું કરીએ છીએ. કોઈ અમોન નફા કે નુકસાન જેવું કોઈ છે જ નહીં. કેટલા કારખાનો ચાલતો છે અત્યારે? અત્યારે લગભગ એ બસ 18 થી 20 કારખાનો અત્યારે ચાલુ છે. કેટલા લોકો કામ કરતા છે? કેટલા લોકો એટલે 50 થી 60 લોકો કામ કરતા છે બધા કારખાના. એ બધાને એક કારખાનામાં લગભગ 500 કારીગરો કામ કરે છે. એવા 18 થી 20 કારખાનો અત્યારે ચાલુ છે. અહીંથી કોઈ માલ બીજા બહાર એક્સપોર્ટ કરીએ છીએ? હા, માલ એક્સપાયર્ડ પહેલા બીજા થતો હતો. પાટણ, સિદ્ધપુર, મહેસાણા, ઊંઝા, પાલનપુર, ડીસા બધી જગ્યાએ એનો વપરાશ હતો, પણ અત્યારે લગભગ એનો 50% વપરાશ થઈ ગયો.